ગેસ ને પતી ગયા. હું કરું શું કરે જાય અત્યાર તો ગેસ ની બહુ જફા ચાલુ હે. લાવ મારી નનંદ ફોન કરું એમના જોડે માંગુ. આલે તો કદાચ. હેલો હા ભાભી. બોરી હા. એટલે બકા ગેસ ના બાટલા હાલો ના. અરે રે ભાભી તમારા ગેસના બાટલાની હું વાત કરું. ભારત પતિ જો ડોહાનો 2 દાડા મેં લેવા મેકલ્યો નહીં બાટલો લઈને આવ્યો કે નહીં ડોહો ઘેર આવ્યો. શું કરું ભાભી? ભાભી ડોહો ઈકન હોતો આવે તો મને ફોન કરીને જણાવજો. અને બધી વાત કરો પણ ગેસના બાટલાની વાત કરશો જ નહીં. મારે તો ડોહાનું ટેન્શન આવી ગયું મને. હારું કોઈ એ નહીં ચાલશે. હા હાય હું કરે જાય ચીકુડી ને લગાઈને જોઉં હાલે તો બાટલા એક વાર એના વાત કરી નું એ હાલી દો તો સારું થઈ જાય કોમ. હેલો હા ભાભી બોલો. આ ચીકુડી બકા ગેસ ના બાટલા હાલો ને. એ ભાભી તમારે હું વાત કરું બધી વાત કરો પણ બાટલાની વાત ના કરશો. તો બાટલો મળતો નહીં જો તમે આવીને ખાવું હોય તો ખાઈ જાઓ પણ બાટલાની વાત ના કરશો. હારું કોઈ એ નહીં ચાલશે. હું કહું હારું ઠીક હે. હા ઠીક છે. હું કરું મેં આ ડોહા તો પીપી ના પડા હે નહીં બોલું હું. એ ડોહા અરે મોટા ને ઊભી થાવ ગેસ ની બાટલા પતી ગયા છે. મને આવું કરો બતાવો ચૂલા પર વાગ ચૂલા ઉપર હું નહીં રાધો. આ ગેસ ની બાટલા હાલ ભરાઈને આલો. ભૂખ લાકડી મંગાવું કોકના કોન્ટેક્ટ કરું. આ ગેસ ની બાટલા ભરાઈને લા ડોહા. હું ગમે તી કરો તમે ટોટિયા હરગાઈને મને ખવરાવ પણ ગમે તી કરો તમે લા આલો. 50,000 રૂપિયા ક્યાંય લાવું હું પીવાનું ઓસા રાખતા હો તો હારું નહીં. તઈ મજાની તો થઈ મારા જતા. ઘરમાં આવીને મારું ઘર હરગાયું હોય. અરે હું હરગાયું હરગાઉં તમાર ટોટિયા ના હરગાઈને મને રોટી હા, તો હું setting કરું. હા તો તમે સેટિંગ કરો હા. ને ગમે તી કરો. તમે ગેસ ની બાટલા લઈને ભાઈ મને બંને તો આલો setting કરીને લઈને આવું તો તમે ખાવા આલો નહીં તો તમાર નકા ચૂલા પર તેલ પીવા જાઓ. હેલો અરે ભાઈબંધ બાટલો જોવો. બાટલો ઓવા શું બાટલો જોવો એક દારૂનો? મારા પગ હરગાની વાત કરે તો ગેસ નો બાટલો જોવો. અરે ભાઈબંધ હું પણ 2 દિવસથી બાટલો ગોતું છું. મને પણ બાટલો નહીં મળ્યો. મને પણ મારી ડોશી એમ કે તારા પગ હરગાઈને ખવરાય પણ મારે એ જ ડોસી એવું કહે કે પગ હરગાઈને તમને ખવડાવે. નહીં બાટલો મારા જો કઈક જુગાડ કરીએ ચલો ને. આમાં ડોસી મને ઘરના બહાર કાઢી મેલશે એમાં શું કરું? ના ના કઈક જુગાડ કરીએ હા ને. ફોન કરીશ હું. હા તો કરીએ તો હા માં જો એ થાય હું કરું. હા આય શું કરું એ ડોહા ગેસ ની બાટલાની જુગાડ થઈ કે નહીં થઈ? ચાય નહીં થઈ. અરે, હું કરું હું આજ તો ભૂખે મરવાનું છે એવા લાગ રહે. ઓ બકા તમે તૈયાર થઈને ચો જગ્યાએ જાયો બકા? બા પેન જમણ વાળો ચાલે ને કન જમવા જવું. હાય એ ડોહા પેન જમણ વાળા ચાલુ હે ચલો હેડો ખાઈ લે. શું વાત કરે હા? એ આપણી નાતનો નથી જમણવાર. એ ગામ વાળા જોશે ને તો ગામ બહાર કરી નાખશે આપણને. હારું હું તો જાઉં હું ઢોકી ના ખાઈ લઉં. તો હું ટોકીને ખાય. આવો તો આવ નહીં તો હું જાઉં. એ ડોસી બે હું આવો. હેડો ફીર. આમ હેડે. એ ડોસી આ ખરાબ આપો રે આ તો હું કરવાનું ભૂખા
મારો પડશે તું વર્ગી હતી જમવા જવું કા હેડો ના ગામ વાળા જોઈ છે ને તો આઈ બનશે એ ડોહા વધાર પૂડી લેજો. અલે આવી ચમ વાત कर रहे हो आप 11 रुपए ની હું ચોલના કરી હું મુફત ની નહીં ખારી હું 11 રૂપિયા તું બધી પૂરીઓ લઈ લે કાલ માટે ભરીલું ગેસના બાટલા નહીં ખબર નથી ચાઈને ખાઈ લે કોઈ નાટ બારનું હોય એમાંય તું ખાવા આવી હે મોટું હંતારીને આ ડોહા એક કામ કરજો આ ધોતીને હંતારીને લઈ જજો હું નહીં આડું છે લઈ જા હારું કોઈ નહીં હું આ હંતારીને લઈ જાઉં હાલલા મેં ધ્યાન દે કરી તું ચલ स्टॉप करना पड़ेगा उनको ए डोहा હા આ તમારી ભૂ જેવી નહીં લાગતી આ ભૂરી ચીકુડી જો તો કેવું જ લાગે એ ભૂરી એ ચીકુડી હા બોલો તમે આવ્યો હા ચૂપચાપ ખાઈ લ્યો લે આપણી નાતની નહીં ડોહા તો આપણા નાતની નહીં બોલ રહે તો તમે બે ગુણ કહેવાય અરે આપણી નાતની નહીં ચૂપચાપ ખાઈ લ્યો ને ગામ વાળા જોઈ છે ને તો બોમ્બના બહાર કાઢ નાખશે ખાઈ લ્યો તમે ચૂપચાપ હંતાઈ આડું મફત નહીં એ ભૂરી ચીકોડી આ તો જમવાનું મજા આવી ગઈ કેટલા દારાની ખાય હે 11 રૂપિયાનો ચોલ્લો તો નાનો રહ્યો 3000 નો બાટલો ભરાઈ ન કરતા 11 રૂપિયા ચોલ્લા તો પેટ ભરી ખાઈ લીધું